નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ભાવનગર શહેરના કાળુવા રોડ પર કોમ્પ્લેક્સમાં આગ લાગી. કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્પિટલ અને લેબોરેટરીમાં આગ લાગી. નાઇસ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી, તો કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. જોકે આગ કેટલી પ્રસરી છે, કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તે અંગેની વિગતો થોડા સમય બાદ સામે આવી શકે છે. કાળુભા રોડ પર કોમ્પ્લેક્સમાં આ આગ લાગી છે અને આ મુદ્દે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે. કુનાલ, કાળુભા રોડ પર કોમ્પ્લેક્સમાં આગ લાગેલી છે, હાલ સ્થિતિ શું છે, તેને લઈ અપડેટ શું છે? બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો જે પ્રમાણે સવારમાં જે આગ જે છે તે હોસ્પિટલમાં લાગવાનું જે છે તે બનાવ બન્યો હતો. જોકે હોસ્પિટલ અને કહી શકાય કે લેબોરેટરી બંને વિભાગ જે છે તે બંને વિભાગમાં આગ લાગી હતી. અને બીજી તરફની વાત કરીએ તો વહીવટીતંત્ર અને ફાયર વિભાગ 108ની ટીમ છે તે ટીમ દ્વારા કહી શકાય કે જે અંદર રહેલા જે લોકો હતા, નાના ભૂલકાઓ હતા, તેનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે ઘટના ઘટી છે તે અંગેનું તંત્ર દ્વારા પણ કહી શકાય કે જે મોનિટરિંગ છે તે કરવામાં આવ્યું છે. કઈ પ્રકારે આ ઘટના ઘટી છે તે પણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક કારણ જે છે તે શોર્ટ સર્કિટ હોવાના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે હાલ તંત્ર જે છે તે ખડે પગે છે અને તમામ લોકોનું જે રેસ્ક્યુ છે ધ્રુવી સાથે કરી દેવામાં આવ્યું છે. જી કુનાલ, જોડાવા બદલ આભાર આપનો. કાળુભા રોડ પર કોમ્પ્લેક્સમાં આગ લાગેલી છે. હોસ્પિટલ અને લેબોરેટરીમાં પણ આગ પ્રસરી છે. નાઇસ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચેલી છે. તો ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર છે. કોમ્પ્લેક્સમાં આ આગ લાગેલી છે, જેમાં લેબોરેટરી હોસ્પિટલ છે. જો કે ચિલ્ડ્રન્સ હોસ્પિટલ હોવાની વિગતો પણ મળી રહી છે. અંદર કેટલા બાળકો છે, આ સાથે લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. આખું બિલ્ડિંગ પણ ખાલી કરાવવામાં આવી રહ્યું છે. કેટલા પ્રમાણમાં નુકસાની થઈ છે, આગ કેટલી પ્રસરી છે, તેને લઈને હજુ વિગતો પ્રાપ્ત નથી થઈ, પરંતુ અપડેટ્સ મળી રહી છે. કાળુભા રોડ પર બિલ્ડિંગમાં આગની આ ઘટના બની છે. બિલ્ડિંગમાં ચિલ્ડ્રન સહિત ઘણી હોસ્પિટલો આવેલી છે, લેબોરેટરીઓ પણ છે. જો કે આ કોમ્પ્લેક્સમાં કેટલા લોકો છે તેની હજી વિગતો નથી, પરંતુ ફાયર વિભાગનો કાફલો, તેની ટીમો ઘટના સ્થળ પર છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. કેટલા હોસ્પિટલમાં છે, કારણ કે આ કોમ્પ્લેક્સમાં અલગ અલગ ઘણી હોસ્પિટલ છે. તો ભાવનગરની હોસ્પિટલમાં આગની આ ઘટના બની છે. ફાયર વિભાગ અને આ સાથે સ્થાનિકો પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ ગયા છે. સમીપ એપાર્ટમેન્ટની હોસ્પિટલમાં આગ લાગી છે, તો અનેક દર્દીઓનું રેસ્ક્યુ પણ થઈ રહ્યું છે.